જૂનાગઢના કેશોદની વાત કરીએ, જ્યાં કેશોદ તાલુકામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે તો બસ પાણી જ પાણી। કેશોદ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કેશોદના અનેક વિસ્તારો વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા। અનેક ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। કેશોદ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીમાં 73.95% વરસાદ ખાબકી ચૂક્યો છે, જે છેલ્લા 24 કલાકમાં જ 13 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જોવા મળ્યું છે તો સર્વત્ર પાણી જ પાણી। જૂનાગઢ જિલ્લાના 10 તાલુકા પૈકીના 5 તાલુકામાં 4 થી 22 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। તો કેશોદ તાલુકામાં 13 ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર અને સર્વત્ર પાણી જ થઈ ગયું। ભારે વરસાદને કારણે કુલ 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। મગરવાડા, અખોદર, પાણખાણ, ગેલાણા, બાવા, સિમરોલી, સિલોદર, અલકેરા, રંગપુર, ચાંદીગઢ અને મોટી ઘાણસરી ગામ જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ગામને જોડતા રસ્તા અને કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને તેના કારણે જ આ ગામ સાથેનો સંપર્ક નથી થઈ શકતો। નવા પુલ અને કોઝવેના નિર્માણ છતાં પણ પાણીના પ્રચંડ પ્રવાહને કારણે 10 ગામોના તાલુકા મથક કેશોદ સાથેનો સંપૂર્ણપણે સંપર્ક તૂટી ગયો છે। કેશોદ તાલુકામાં અત્યાર સુધીમાં 73.95% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ તરફ ગ્રામ્ય પંથકોની સ્થિતિ એવી બની છે કે જ્યાં કોઝવે પર અને પાણી ભરાઈ ચૂક્યા છે, પુલ પરથી પાણી વહેતા થયા છે, જેને લઈ 10 ગામનો સંપર્ક કપાઈ ગયો છે। તો કેશોદ તાલુકામાં જોવા મળ્યું છે મેઘતાંડવ, જેનાથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। કેશોદના સોંદરડા ગામની નોડી નદીમાં પૂર આવ્યું। ભારે વરસાદને પગલે નોડી નદી બે કાંઠે વહેતી થઈ। નોડી નદીના પાણી જે નદી કાંઠાના મંદિર સુધી ઘૂસી ગયા। મંદિરમાં નદીના પાણી ઘૂસતા પૂજારીને દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। નોડી નદી જે તોફાની બની છે, નદી બે કાંઠે વહેતી જોવા મળી અને નોડી નદીના પાણી જે નદી કાંઠાનું આવેલું છે આ મંદિર કે જ્યાં આ પાણી ફરી વળ્યા છે, અડધું મંદિર પાણીમાં ડૂબી ચૂક્યું છે આ નદીના પાણીમાં। ત્યારે મંદિરમાં નદીના પાણી ઘૂસી જવાને કારણે પૂજારીને દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ। ખમીદાણા ગામમાં અનરાધાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી ખમીદાણા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને હાલ તો ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદથી ખમીદાણા ગામ જે હાલ જળબંબાકાર થઈ ચૂક્યું છે। આ તરફ ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યા છે, રોડ રસ્તાઓ પણ હાલ તબાહ થયા છે અમુક, અને આ સાથે ખમીદાણા ગામમાં અનરાધાર વરસાદને લઈને ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી। વાત કરીએ જૂનાગઢના માંગરોળના રહીજની, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। રહીજમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। રહીજમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે। રહીજમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદના આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર નાખશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ખેડૂતોની આ જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે। તો રહીજમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ સ્થિતિ જોવામાં આવી રહી છે। માંગરોળમાં જ્યારે આબ ફાટ્યાની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સીધી અસર જોવા મળી। ત્યાં પણ ભારે વરસાદ ખાબક્યો અને આ ભારે વરસાદના કારણે માંગરોળના રહીજના આ દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જમીન ક્યાં છે તે કહેવું પણ અહીં મુશ્કેલ છે। તો આ તરફ હવે જૂનાગઢના માણાવદર તાલુકામાં બુરી ગામે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને પૂરના પાણીમાં ઓએનજીસીના કર્મચારીઓ ફસાયા હતા। પ્રશાસનને જાણ થતાની સાથે વહીવટી પ્રશાસને હોમગાર્ડની ટીમને સ્થળ પર રવાના કરી। માણાવદર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને લોકોને ફસાયાની જાણ થતાની સાથે તાત્કાલિક હોમગાર્ડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ જવાનોએ પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાંથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। આ તમામ 10 કર્મચારીઓને સુરક્ષિત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી દેવાયા છે। વહીવટી પ્રશાસનની આ પ્રકારની ત્વરિત કાર્યવાહીના કારણે તમામ 10 ઓએનજીસીના કર્મચારીઓનો જીવ બચ્યો।